લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો આજે આપણે ધોરણ 11 બાયોલોજી પ્રકરણ નંબર 8 કોષ જીવનના એકમ આ ચેપ્ટરમાં નેક્સ્ટ અંગિકા વિશે સમજવાની કોશિશ કરીએ। તો આપણું પ્રકરણ છે કોષ જીવનનો એકમ। तो विद्यार्थी मित्रों आज આપણે તારાકાય અને તારા કેન્દ્ર નામની અંગિકા તારાકાય અને તારા કેન્દ્ર તો તારાકાય શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમજવાની કોશિશ કરીશું સાથે સાથે આકૃતિ પણ દોરીશું। તારાકાય एक प्रकारनी कोशीय अंगिका है। ताराकाय શું છે એક પ્રકારની કોષીય અંગિકા છે જે સામાન્ય રીતે બે નળાકાર રચનાઓ ધરાવે છે। એટલે કે તારાકાય અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે। આ બે નળાકાર રચનાઓ જે છે આ દરેક નળાકાર રચનાને તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। સમજો તારાકાય શું છે અંગિકા છે પણ આ અંગિકા ક્યારે બને છે બે નલિકાઓથી। ઉદાહરણ તરીકે આ કોષ છે આ કોષ કેન્દ્ર છે આખાને તારાકાય કહેવાય છે। એમાં એક નલિકા આ બીજી નલિકા આ આ બંને નલિકાઓને તારા કેન્દ્ર કહેવાય છે। સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ તારા કેન્દ્રની ફરતે આવેલ જીવરસને તારા વર્તુળ કહેવાય છે। શું કહેવાય છે? તારા વર્તુળ। સમજો નલિકાઓને તારા કેન્દ્ર કહેવાય। तो शू तारा केंद्र जे छे ए 1 અને 2 એટલે કે બે તારા કેન્દ્રો થાય। તો આ જે તારા કેન્દ્ર છે એની આસપાસ આ જે ટપકા કરું એ ભાગ આસપાસ આવેલા જીવરસને તારા વર્તુળ કહેવાય છે। તેની आसपास आवे जीवरस ने तारा वर्तुळ कहे छे। तो विद्यार्थी मित्रों તમે સમજી શકો છો તારાકાય એક અંગિકા છે। સામાન્ય રીતે બે નલિકામય રચનાઓ ધરાવે છે। આ દરેક નલિકાને તારા કેન્દ્ર કહેવાય છે અને આ બંને તારા કેન્દ્રની આજુબાજુના જીવરસને શું કહેવાય છે? તારા વર્તુળ કહેવાય છે। તો આના આધારે તમે સમજી શકો આ આખી અંગિકા આ બંને તારા કેન્દ્રો આખાને તારા વર્તુળ આજુબાજુને તો તારા વર્તુળ અને તારા કેન્દ્ર મળી અને જે અંગિકા બની એ શું કહેવાય? તારા। समझो एक्स्ट्रा माहिती છે તમને પૂછે તારાકાય એટલે શું એટલે આપણે કહેશું કે અંગિકા છે જે બે તારા કેન્દ્રો ધરાવે છે એવું નહીં। તારા કેન્દ્રોના આજુબાજુ તારા વર્તુળ પણ છે એટલે તારા વર્તુળ પ્લસ તારા વર્તુળ વત્તા બે તારા કેન્દ્રો ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? તારાકાય। આ એક્સ્ટ્રા માહિતી છે તમારે યાદ રાખવાની। एक्स्ट्रा डोज में શું યાદ રાખવાનું છે? एक्स्ट्रा डोज में तारा वर्तुळ प्लस બે તારા કેન્દ્રો મળીને તારાકાય બનાવે છે। બે તારા કેન્દ્રો એટલે બે નલિકાઓ એકા અને એકા આ બે નલિકાઓ એક નંબરની બે નંબરની એને તારા કેન્દ્રો આ તારા વર્તુળ અને આખાને તારાકાય તરીકે। ओके विद्यार्थी मित्रों આટલું આપણે સમજ્યા। હવે આ બંને
એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા હોય છે. તો આપણે વાત કરીને આ એક તારા કેન્દ્ર, એક નલિકા, આ બીજું તારા કેન્દ્ર, બંને એકબીજાને કેટલા અંશના ખૂણે? 90 અંશના. એકબીજાને કેટલા ખૂણે ગોઠવાયેલા હશે? કાટખૂણે. તો બંને તારા કેન્દ્રો એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, હવે એની રચના સમજવાની કોશિશ કરો. હવે મારે તમને તારા કેન્દ્રની રચના સમજાવવી હોય તો બે તારા કેન્દ્ર શું કામ સમજાવું? કોઈ પણ એક તારા કેન્દ્રની રચના આપણે સમજી લઈએ, કેવી રીતે ગોઠવાયેલા છે, તારા કેન્દ્રની રચના કેવી છે. તો દરેક તારા કેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું છે. કેવું છે? ગાડીનું પૈડું. તમે જોઈ શકો છો, આપણે આકૃતિ દોરીશું ત્યારે તમે સહેલાઈથી સમજી શકશો કે તારા કેન્દ્રની રચના ગાડીના પૈડા જેવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તારા કેન્દ્રનું આયોજન કોના જેવું છે? આયોજન ગાડાના પૈડા જેવું છે. કોનું પૈડું? ગાડાના પૈડા જેવું છે. અને તારા કેન્દ્રનું પરિઘમાં, મતલબ કે ટાયર, કોઈ ટાયર હોય તો પૈડું હોય તો ગોળ હોય, તો એ પરિઘ વિસ્તારમાં એવું તો શું ગોઠવાયેલું છે? તો પરિઘ વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલી, એટલે કે ટ્યુબ્યુલિન નામના પ્રોટીનની બનેલી 3 સૂક્ષ્મ નલિકાઓ છે. સમજો હવે, આ 1, આ 2, આ 3. સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો? 1, 2 અને 3. એવી જ રીતે આ 1, 2, 3. એવી જ રીતે આ 1, 2, 3. એવી જ રીતે 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3,
1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 8 અને 9 આ તમે જોઈ શકો છો તારા કેન્દ્રની પરિઘમાં 3 સૂક્ષ્મ નલિકાઓ કેટલી પૈડા જેવી 3 સૂક્ષ્મ નલિકાઓ કયા પ્રોટીનની બનેલી ટ્યુબ્યુલિન પ્રોટીન કયો યાદ રાખજો ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી આ પણ ટ્યુબ્યુલિન પ્રોટીનની આ પણ ટ્યુબ્યુલિન પ્રોટીનની આ બધી નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી નલિકાઓ જે છે એ નલિકાઓ મળી અને આ 3 નલિકાઓ જે છે ભેગી થાય તમે સમજી શકો છો કે એક નલિકા બીજી નલિકા ત્રીજી નલિકા હવે કોઈ પણ જોડીને બે હોય તો આપણે જોડી કહીએ છીએ એમ આ 3 છે તો આને ટ્રિપલેટ્સ એટલે કે ત્રેખડ કહેવાય આને શું કહેવાય આ એકને ત્રેખડ કહેવાય કે નહીં વિદ્યાર્થી મિત્રો કેવી ત્રેખડ તરીકે ઓળખવામાં આવે છે તો 3 સૂક્ષ્મ નલિકાઓ મળી શાની રચના કરે છે ત્રેખડની રચના કરે છે શાની ત્રેખડ અને આવી કુલ કેટલી 9 ત્રેખડ હોય કેટલી ત્રેખડ હોય 9 ત્રેખડ જોવા મળે છે
ત્રેખડ નંબર 1 2 આપણે નંબર આપીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 ત્રેખડ જોવા મળે છે. હવે આ પાસ પાસેના ત્રેખડ તંતુકો જે છે, આ પાસ પાસેના ત્રેખડ જે છે, પ્રોટીનની બનેલી આ નલિકાઓ જે છે, એ તંતુકોની મદદથી એકબીજા સાથે જોડાયેલ છે. સમજો. આ ત્રેખડ જે છે એકબીજા સાથે કોની મદદથી? ત્રેખડ, દરેક ત્રેખડ એકબીજા સાથે તંતુકોથી જોડાયેલ છે. તંતુકો શાના બનેલા હોય? પ્રોટીનના જ બનેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો દરેક ત્રેખડ એકબીજા સાથે તંતુકોથી જોડાયેલી છે. હવે આગળનો મુદ્દો, તારા કેન્દ્રમાં કેન્દ્રસ્થ ભાગ, આ જે કેન્દ્રસ્થ ભાગ છે એ કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનનો બનેલો હોય છે. શાનો બનેલો? પ્રોટીનનો બનેલો. અને એને મધ્યદંડ કહેવાય છે. કેન્દ્રસ્થ ભાગને શું કહેવાય? મધ્યદંડ. શાનો? પ્રોટીનનો બનેલો છે. ઓકે. હવે ત્રેખડની જે દરેક સૂક્ષ્મ નલિકાઓ, આ ત્રેખડ જે છે એની દરેક સૂક્ષ્મ નલિકાઓ, હવે સૂક્ષ્મ નલિકાઓને આખાને ત્રેખડ કીધું, પરંતુ આ સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો વડે, કોના વડે? ત્રિજ્યાવર્તી તંતુકો વડે કોની સાથે? મધ્યદંડ સાથે જોડાયેલ છે. આ ત્રિજ્યાવર્તી તંતુ, આ ત્રિજ્યાવર્તી તંતુ, આ ત્રિજ્યાવર્તી, આને હું કાઢી દઉં હવે. આ ત્રિજ્યાવર્તી તંતુ, ત્રિજ્યાવર્તી તંતુ, ત્રિજ્યાવર્તી તંતુ, ત્રિજ્યાવર્તી તંતુ. તો વિદ્યાર્થી મિત્રો, શું ત્રેખડની દરેક ત્રેખડ કોની સાથે? મધ્યદંડ સાથે. ત્રેખડ મધ્યદંડ સાથે કયા? ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા કેવી છે? જોડાયેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તારા કેન્દ્ર જે છે, આ તારા કેન્દ્ર તમે જુઓ તો ગાડીના પૈડા જેવું દેખાય છે. એટલે એને કીધું ગાડાના પૈડાનું આયોજન છે. એક સાયકલ છે તો એમાં તાર હોય છે, એમાં તંતુકો છે, અને એનું જે રાઉન્ડમાં ટાયર હોય છે આ જોડાયેલું હોય છે. તો ગાડાના પૈડા જેવું દેખાતું હોવાથી એને રચના આવું માનવામાં આવે છે. અને બીજો મહત્વનો મુદ્દો કે તારા કેન્દ્ર પક્ષમાં અને કશાનો તલકાય બનાવે. પક્ષમાં અને કશામાં તલકાય આવે છે. એનો પાયો તો એ તલકાય એટલે કે કશાનું નિર્માણમાં પણ તારા કેન્દ્ર ભાગ ભજવે છે. જ્યારે આપણે ધોરણ 12 માં શુક્રકોષ વિશે સમજશું તો યાદ આવશે કે સમજશું કે શુક્રકોષની પૂંછડી તારા કેન્દ્રમાંથી બનાવે છે. તો એમ પક્ષમાં કે કશા, પૂંછડીને કશા કહેવાય, એ કોણ બનાવે છે? તારા કેન્દ્ર. તો તારા કેન્દ્ર પક્ષમાં અને કશાનો શું બનાવે છે? તલકાય બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો તલકાય. અને અગત્યની માહિતી જે જરૂરી છે કે જ્યારે પ્રાણી કોષોનું, કયા કોષોનું? પ્રાણીઓમાં, કારણ કે વનસ્પતિમાં તારા કેન્દ્ર નહીં હોતું, તો પ્રાણી કોષોમાં જ્યારે તારા કેન્દ્ર હોય એ ક્યારે મદદ કરે છે? આપણે ધોરણ 11 માં જ ભણવાનું આવશે. 10મું એ ચેપ્ટરમાં જ આપણે સમજમાં આવી જશે કે તારા કેન્દ્ર જે છે એ પ્રાણી કોષમાં કોષ વિભાજન કરવામાં મદદ કરે છે. તો કેવી રીતે કોષ વિભાજન કરે? તો રંગસૂત્રોને એકબીજા સાથે બે ભાગ પાડવામાં મદદ કરે છે. માની લો કે આ રંગસૂત્ર છે,
તો તારા કેન્દ્ર અહીં છે, તો તારા કેન્દ્રમાંથી આવા તંતુઓ ઉદ્ભવે છે. આ તંતુઓને ત્રાક તંતુ કહેવાય છે. શું કહેવાય છે? ત્રાક તંતુ. અને આ તરંગસૂત્રોને જુદા પાડે છે. એટલે એકમાંથી બે કોષ બનાવવામાં, એટલે કે પ્રાણી કોષના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન અથવા તો નિર્માણ કરે છે. તો તારા કેન્દ્ર કયા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. ક્યારે કોષ વિભાજન દરમિયાન. કયા કોષમાં? પ્રાણી કોષમાં. તો આ એક માહિતી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જનરલ માહિતી છે જે તમારી બુકમાં આપેલી છે. આ રચનાને તમારે આવી રીતે દોરવાની છે. હવે થોડું એક્સ્ટ્રા માહિતી આપવાની છે કે જે આપણી બુકમાં નથી. બે મુદ્દા જ છે, આપણે બે મુદ્દાને સમજી લઈએ. કે આ જે તારા કેન્દ્રની જે ત્રેખડ છે, એ દરેક ત્રેખડ એકબીજાને 40 અંશના ખૂણે ગોઠવાયેલ છે. સમજમાં આવે છે? આ જે છે આ એક ત્રેખડ, આ બીજી ત્રેખડ. તો આ ત્રેખડ બીજા ત્રેખડને કેટલા 40 અંશના ખૂણે, કેટલા 40 અંશના ખૂણે ગોઠવાયેલ છે. એટલે મુદ્દો શું યાદ રાખવાનો? દરેક ત્રેખડ એકબીજા સાથે 40 અંશના ખૂણે ગોઠવાયેલ છે. આ એક મુદ્દો વિદ્યાર્થી. બીજું, આ જે ત્રેખડ છે, આ ત્રેખડમાં આપણે કોઈ પણ એક ત્રેખડ લઈએ. માની લો કે આપણે પહેલા નંબરની ત્રેખડને સમજીએ, તો એમાં પહેલા નંબરની નલિકાને A કહેવાય, બીજા નંબરની ત્રીજા નંબરને C કહેવાય. તો કોઈ પણ ત્રેખડ છે તો એમાં પહેલા નંબરની નલિકાને A કહેવાય, બીજાને B કહેવાય, ત્રીજાને C કહેવાય છે. એટલે કે પાસેની જે ત્રેખડની A નલિકા જે છે એ બીજી B અને ત્રીજા નંબરની C, એમ દરેકને આ નામથી ઓળખવામાં આવે છે. એટલે કે ત્રેખડમાં આવેલ સૂક્ષ્મ નલિકાઓને અનુક્રમે A B C નામ આપવામાં આવે છે. સૂક્ષ્મ નલિકાઓને ત્રેખડમાં A, B અને C નામને ઓળખવામાં આવે છે. સમજી શકો છો? હવે તમે સમજો, આ એક નલિકા A, B અને C, બરાબર? આ A, B, C છે. તો બીજી અહીં હોય A, B, C. હવે હું જ્યારે આ ત્રેખડ એકબીજા સાથે સૂક્ષ્મ તંતુ બધી જોડાય તો આમ જોડાય. તો તમે જુઓ કે આનો C, એક ત્રેખડનો C, બીજા ત્રેખડનો A. તો પહેલા ત્રેખડની કઈ એક ત્રેખડની A નલિકા બીજા ત્રેખડના C નલિકા સાથે કયા બંધથી? AC લિંકર. શું કહેવાય? AC લિંકર વડે જોડાય છે. બરાબર? એક ત્રેખડ A નલિકા બીજા ત્રેખડની C નલિકા સાથે કયા AC લિંકર વડે જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તારાકાય અને તારા કેન્દ્ર છે. તો આપણે એક્સ્ટ્રા માહિતી નીટ માટે જરૂરી મુદ્દાઓ જોયા. આ શું છે? એક્સ્ટ્રા ડોઝ છે. શું છે? એક્સ્ટ્રા ડોઝ. અને બાકીનું વર્ણન એ આપણી બુકમાં આપેલું છે. તો આ બંને મળી અને આપણે તૈયારી કરવાની છે. આપણે નેક્સ્ટ રચના વિશે, કોષ કેન્દ્ર વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનું આપણે આ લેક્ચરને પૂરું કરીએ છીએ.